મિત્રો, પૂજા પાઠ કરો એ વખતે તમે દીવામાં આ વસ્તુઓ પધરાવો છો તો તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને માં લક્ષ્મીજીનો સદાયને માટે વાસ થઈ જશે. લક્ષ્મી સામેથી ચાલીને તમારા ઘરે આવશે. માં કુળદેવીની પૂજા કરો, આરતી કરો, વંદના કરો. તમે કુળદેવીનો દીવો પ્રજ્વલિત કરો છો એટલે કે પ્રગટાવો છો ત્યારે દીવામાં જો તમે આ વસ્તુ મૂકશો તો ધન સુખની પ્રાપ્તિ થશે. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી માતાજીને, ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. દીવો પ્રગટાવો એ વખતે દીવો પ્રજ્વલિત હોય, તમે કુળદેવીમાની પૂજા કરો છો એ વખતે તમે દીવામાં સૌ પ્રથમ ચોખાના 4-5 દાણા મૂકી દો, અંદર દીવામાં પધરાવી દો. તો એવું માનવામાં આવે છે કે ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ હોય એ જતી રહે અને ઘરનું વાતાવરણ ચોખાની જેમ ચોખ્ખું થઈ જાય અને સકારાત્મક એનર્જી આવે છે. ત્યારબાદ દીવામાં જો તમે હળદર પધરાવો છો એટલે કે હળદરનું 1 ચપટી મૂકો છો તો તમારા ઘરમાં માં લક્ષ્મીમાં સામેથી ચાલીને આવશે અને તમારા ધનના ભંડાર ભરી દેશે. બીજું મિત્રો કે પૂજા પાઠ કરો એ વખતે 4-5 લવિંગ તમે મૂકો છો, દીવામાં પધરાવો છો તો ઘરમાં ગમે તેવા કારણો હોય એટલે કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન હોય, દુઃખ હોય, સંકટ હોય એ તો એનો નાશ થાય અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. તમારા પરિવારના સભ્યો બધા પોઝિટિવ બની જાય, સકારાત્મક બની જાય, એકબીજા હળી મળીને રહે એવો પ્રેમ ભાવ ઉદ્ભવ થાય છે. બીજું મિત્રો કે પૂજા પાઠ કરો એ વખતે તમે મરીના દાણા મૂકો તો તમારા જીવનમાં, તમારા ધંધામાં, વેપારમાં કુળદેવીમાની એટલી બધી કૃપા થાય કે તમારા જે હેરવવા માગતા હોય દુશ્મનો દૂર થઈ જાય, તમારો ધંધો ધમધોકાર ચાલવા લાગે અને તમે પ્રગતિના પંથે તમને રસ્તો મળે, તમને શુભ સંકેતો મળે છે એવું માનવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ તમે જ્યારે માતાજીનો દીવો પ્રગટાવો છો, પૂજા કરો છો એ વખતે તમે આ વસ્તુ અવશ્ય દીવામાં પધરાવજો જેથી કરીને તમારું જીવન સુખમય બની જાય. જય ગુરુદેવ, જય માતાજી.